નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3। હવે ચેપ્ટર નંબર 3 ની અંદર 3 માર્કના બે દાખલા પૂછાય છે, એક આદેશની રીત અને એક લોપની રીત। એમાં આપણે આજે અભ્યાસ કરવાનો છે આદેશની રીત। ચલો, આદેશની રીત છે મોસ્ટ આઈએમપી છે, પૂછાય જ છે 3 માર્કની અંદર। તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, એક બે દાખલા હું શીખવાડું એટલે તમારા મગજમાં ફિટ થઈ જશે કેવી રીતના આદેશની રીતથી દાખલો ગણવો। પાસ થવા વાળા માટે તો ગોલ્ડન દાખલા કહેવાય। ચલો દાખલાની શરૂઆત કરવી। સૌથી પહેલા તો ઉદાહરણ નંબર 4। ઉદાહરણ નંબર 4, આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। ચલો બે સમીકરણ આપણને આપ્યા છે, પહેલા એ લખી નાખું અહીંયા, સ્ટેપ બાય સ્ટેપ દાખલો સમજજો। ઓકે, અહીં 7x - 15y બરાબર 2 સમીકરણ 1, x + 2y બરાબર 3 સમીકરણ 2। અહીંયા આપણને બે સમીકરણ આપ્યા। જેવું આપણે આલેખની રીતમાં આપણે જ્યારે બિંદુ મેળવતા હતા, આલેખની રીતમાં આપણે બિંદુ મેળવતા હતા ત્યારે કેમ આપણે x અને y બેમાંથી કોઈ પણ એકને આપણે કરતા બનાવતા હતા, એવી જ રીતના આની અંદર પહેલું સ્ટેપ શું છે તો કે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 ઉપરથી કોઈ પણ એકને કરતા બનાવવાના। ચલો સમીકરણ 1 ઉપરથી હું x અથવા તો y ને કરતા બનાવું તો કે સમીકરણ 1 પરથી, ચલો તો કે 7x - 15y બરાબર 2, -15y ને ઓલી બાજુ મોકલો તો પ્લસ 15y, 7 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં। તો x ની કિંમત આપણને શું મળી તો કે 2 + 15y ના છેદમાં 7। હવે માની લો કે સમીકરણ 2 ઉપરથી હું કરતા બનાવું, કોઈ પણ એક ઉપરથી નથી કરતા બનાવને, આ તમને બે શીખવાડું છું કે જેથી કરીને તમને જે સરળ લાગે એ આપણે બનાવવાનું। તો સમીકરણ 2 ઉપરથી હું જો કોઈ પણ એકને કરતા બનાવું તો અહીંયા જો +2y બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય 3 - 2y। હવે પછી આગળ આ જે સમીકરણ આપણને x ની કિંમત જે મળી એ 2 ઉપરથી બનાવ્યું તો 1 માં મૂકવાનું થશે ને 1 ઉપરથી બનાવ્યું હોય તો 2 માં મૂકવાનું થશે। ત્યારે છેદમાં જો 7 હશે તો કદાચ થોડોક ગણતરીમાં ભૂલ પડવાનો ચાન્સ રહેશે। તો પહેલેથી તમારે જોઈ લેવાનું કે કયું સહેલું પડશે તો કે સમીકરણ 2 ઉપરથી આપણને સહેલું પડશે। તો સમીકરણ 2 ઉપરથી, ચલો સમીકરણ 1 અને 2 આપેલું છે તો કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 ઉપરથી હું x ને કરતા બનાવું તો x બરાબર શું થાય છે +2y બરાબરની ઓલી બાજુ જાય તો -2y। x ની જે કિંમત આવી એને આપણે દઈશું સમીકરણ નંબર 3। આ સમીકરણ 1 છે, સમીકરણ 2 છે અને હવે જે આપણને મળ્યું સમીકરણ 3। તો આ જે સમીકરણ 3 છે એની કિંમત શેમાં મૂકવાની તો કે અહીંયા આપણે કોના ઉપરથી આ સમીકરણ 3 મેળવ્યું છે તો કે 2 ઉપરથી, તો કિંમત મૂકવાની 1 માં। જો સમીકરણ 1 ઉપરથી સમીકરણ 3 મેળવવું હોય તો એને મૂકવાનું 2 ની અંદર। તો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકતા તો કે સમીકરણ 1 માં મૂકતા। ચલો સમીકરણ 3 ની કિંમત હું 1 માં મૂકું તો સમીકરણ 1 છે શું તો કે 7x - 15y બરાબર 2। તો જ્યાં મને x દેખાય ત્યાં આપણે x ની કિંમત મૂકવાની છે। x બરાબર શું આવ્યું છે તો કે 3 - 2y। તો બાકી બધું એમ નામ, આ 7 એમ નામ, એને ગુણ્યા x છે તો x ની જગ્યાએ આપણે મૂકશું x ની કિંમત 3 - 2y।
પછી -15y બરાબર 2. હવે જ્યારે આખા કૌંસ હારે ગુણાકાર હોય ત્યારે ખાલી 7 નો ગુણાકાર 3 હારે કે 7 નો ગુણાકાર 2 હારે થતો નથી, બેયની હારે કરવાનો. તો કે 7 તરી 21 પછી પ્લસ માઇનસ 7 દુ 14 y -15y બરાબર 2. હવે તો કે અહીંયા જોવો તો y એટલે કે સરખા ચલ આપેલા છે તો સરવાળો બાદબાકી થાય. તો માટે 21 માઇનસ બેયની નિશાની કેવી છે તો કે સરખી. જો બેયની નિશાની સરખી હોય તો શું થાય? સરવાળો એટલે કે 14 અને 15 બેયનો સરવાળો કરીએ શું થાય? 29y બરાબર 2. પ્લસ 21 બરાબરની ઓલી બાજુ જાય તો આ બાજુ શું વધશે? -29y અને જમણી બાજુ 2 હતા, આ પ્લસ આ બાજુ આવ્યા એટલે માઇનસ. તો -29y બરાબર 2 માંથી 21 બાદ કરવી તો -19. -29 એ y ની સાથે ગુણાકારમાં છે, ઓલી બાજુ મોકલીએ તો ભાગાકારમાં. -19 ના છેદમાં -29 માઇનસ માઇનસ ઉડી જાય એટલે y ની કિંમત આપણને શું મળે? 19 ના છેદમાં 29. ચલો હવે જે આપણને y ની કિંમત મળે અથવા તો x ની કિંમત મળે એને શેમાં મૂકી દેવાનું? સમીકરણ 3 માં. ચલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે તો કે x બરાબર 3 માઇનસ 2y આ 3 આ માઇનસ 2 ગુણ્યા y ની કિંમત શું આપણને મળી છે તો કે 19 ના છેદમાં 29 તો કે 3 માઇનસ 2 ગુણ્યા 19 ના છેદમાં 29 2 ના છેદમાં કાંઈ નો શું હોય? 1. તો ઉપર નાનો ગુણાકાર થાય, નીચે નાનો ગુણાકાર. 19 દુ 38 29 એકા 29. હવે તો કે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. 29 ગુણ્યા 3 આપણે કરીએ તો કે 30 ગુણ્યા 3 કરીએ તો 90, એમાંથી 3 બાદ કરી દેવાના એટલે 87. 7 વધી પડી 2 3 દુ 6 ને 8 એટલે અહીંયા કેટલા આવ્યા? 87 માઇનસ અહીંયા કાંઈ નો દે કોઈ 1 ગુણ્યા 38 એટલે 38 છેદમાં 29 એકા 29. ચલો 87 માંથી 38 આપણે બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 87 માઇનસ 38 10 કો લીધો અહીંયા થઈ ગયા 7, 17 માંથી તો કે 9, 7 માંથી તો કે 4 એટલે 49 ના છેદમાં 29 એ શેની કિંમત આવી તો કે x ની કિંમત આપણને મળે. આવી રીતના આપણને x અને y ની કિંમત મળે. ફરીથી જો દાખલો કયા સ્ટેપ તમારે યાદ રાખવાના? સૌથી પહેલું સ્ટેપ તો કે સમીકરણ 1 અથવા તો 2 એમાંથી કાં તો x અથવા તો y કોઈ પણ એકને કરતા બનાવવાનો. મેં અહીંયા શું કર્યું? સમીકરણ 2 ઉપરથી x ને કરતા બનાવ્યો તો જે x ની કિંમત આવી એને દેવાનું સમીકરણ નંબર 3. પછી બીજું સ્ટેપ તો કે આ જે સમીકરણ 3 છે એની કિંમત શેમાં લખવાની? તો કે જો મેં સમીકરણ 2 ઉપરથી બનાવ્યું હોય તો 1 માં મૂકવાની, જો સમીકરણ 1 ઉપરથી બનાવ્યું હોય તો 2 માં, એટલે કે જેની હળી કરી હોય એ સિવાયમાં મૂકવાની. પછી તો કે હું સોલ્યુશન કરીશ એટલે જો મેં x ને કરતા બનાવ્યો હશે તો y ની કિંમત મળશે અને જો મેં y ને કરતા બનાવ્યો હશે તો x ની કિંમત મળશે. હવે મને અહીંયા y ની કિંમત મળી તો છેલ્લો સ્ટેપ શું તો કે y ની કિંમતને સમીકરણ 3 માં મૂકવાનું એટલે x ની કિંમત મળી જાય. સમજાણો? આગળ દાખલો જોઈએ હજી. ચાલો અહીંયા આગળ આપણને સ્વાધ્યાય 3.2 ની અંદર
પેલો દાખલો આખો આપણને આપ્યો છે કે ડાયરેક્ટ સમીકરણ આપ્યા અને કીધું કે આદેશની રીતે મેળવો, બરાબર ઉકેલ. તો 6 દાખલા આપણે જોઈ લઈએ. પહેલા દાખલાની હું વાત કરું તો x વત્તા y બરાબર 14, સમીકરણ 1. પછી x માઇનસ y બરાબર 4, સમીકરણ 2. હવે સમીકરણ 1 ઉપરથી નહીં હેલવું પડશે, કેમ? તો કે પ્લસ y ને આ બાજુ મોકલો તો 14 માઇનસ y. અને સમીકરણ 2 ઉપરથી નહીં હેલવું પડશે, માઇનસ y આ બાજુ મોકલો તો પ્લસ y. બે માં હેલો છે એટલે તમને જે સારું લાગે એવી રીતના ગણવાનો, જવાબ આવી જશે. સમીકરણ 2 પરથી ચલો હું સમીકરણ 2 ઉપરથી x ને કરતા બનાવું તો શું થશે? તો કે x માઇનસ y ઓલી બાજુ જાય તો પ્લસ y, એને દેવાનું સમીકરણ નંબર 3. સમીકરણ 2 ઉપરથી મેં x ને કરતા બનાયા તો જે x ની કિંમત આવી એને દેવાનું સમીકરણ નંબર 3. હવે તો કે સમીકરણ 3 ની કિંમત આપણે શેમાં મૂકશું? સમીકરણ 3 ની કિંમત અથવા તો સમીકરણ 3 ને શેમાં મૂકતા? તો કે 2 ઉપરથી બનાવ્યું એટલે 1 માં. ચલો સમીકરણ 3 ની કિંમત હું 1 માં મૂકું તો કે સમીકરણ 1 શું છે? તો કે x વત્તા y બરાબર 14. તો x વત્તા y બરાબર 14. તો જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં આપણે શું લખશું? તો કે 4 વત્તા y, બાકી બધું એમના. અહીંયા x ની જગ્યાએ હું લખું છું 4 વત્તા y, બાકી બધું એમ નામ. તો કે પછી શું આપ્યું છે આપણને x પછી? તો કે પ્લસ y બરાબર 14. ચલો અહીંયા y વત્તા y તો કે 2y, y વત્તા y શું થાય છે? 2y. તો કે 4 વત્તા 2y બરાબર 14. ચલો પ્લસ 4 બરાબર ની ઓલી બાજુ જાય તો 2y બરાબર 14 માઇનસ 4 એટલે 2y બરાબર 10. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે 2 પંચા 10. તો y ની કિંમત આપણને શું મળે? 5. શું મળે? 5. જેવી આપણને y ની કિંમત મળી જાય એટલે એને શેમાં મૂકી દેવાના? સમીકરણ નંબર 3 માં. ચલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 શું છે? તો કે x બરાબર 4 વત્તા y. તો કે આપણને y ની કિંમત શું મળી છે? તો કે 5. તો ખાલી આ y ની જગ્યાએ આપણે શું લખી નાખશું? 5. એટલે દાખલો પૂરો. તો કે x બરાબર 4 વત્તા 5. તો x ની કિંમત આપણને શું મળી? 9. સાવ સહેલો દાખલો છે, સિમ્પલ રીત છે, ખાલી 1-2 વખત ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની. ચલો હવે આગળ જોઈએ. રકમમાં શું આપેલું? પહેલું સમીકરણ આપ્યું છે s માઇનસ t બરાબર 3. ચલો પહેલું સમીકરણ તો કે અહીં s માઇનસ t બરાબર 3, સમીકરણ 1. પણ સમીકરણ 2 આપણને કમ્પ્લીટ આપેલું નથી. અહીં જો છેદમાં 3 છેદમાં 2, તો એને થોડુંક વ્યવસ્થિત કરવાનું, જેવું આપણે આલેખની રીતમાં આગળ શીખ્યા, ગુણોત્તરવાળા દાખલામાં શીખ્યા એવી રીતના. s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. અને બીજા સમીકરણ માટે શું આપ્યું છે? s ના છેદમાં 2 3 t ના છેદમાં 2 બરાબર 6. એકવાર ચેક કરી લઈએ રકમ. 3 2 6. ચાલો 3 2 6. તો અહીંયા શું કરવાનું? આપણે ચોકડી ગુણાકાર 2 ગુણ્યા s એટલે 2s.
3 ગુણ્યા ડી એટલે 3t છેદમાં 2 તરી 6 બરાબર 6 છેદમાં 6 છે। જો અહીંયા છેદમાં 2 હતા, કેમ મેં બરાબર ને ઓલી બાજુ નો મોકલા? તો કે આવી રીતના જો તમને આપેલું હોય તો અહીંયાથી તમે 2 અને 3 કોઈને બરાબરની ઓલી બાજુ ગુણાકાર સ્વરૂપે મોકલી શકો નહીં। કેમ? તો કે બેયનો છેદ કેવો છે? જુદો જુદો અને વત્તાની નિશાની છે। જ્યારે પણ વત્તા ઓછાની નિશાની બે પદ વચ્ચે આપેલી હોય ત્યારે આપણે ગુણાકારની ક્રિયામાંથી ભાગાકારમાં મોકલી શકાય નહીં। પણ જો આવી રીતના આપેલું હોય, આખાનો છેદ આપેલો હોય, તો તમે આ ભાગાકારમાંથી ઓલી બાજુ ગુણાકાર સ્વરૂપે મોકલી શકાય। એ ખાસ યાદ રાખજો। આ પરીક્ષામાં તમારે બહુ ભૂલ થાય છે કે અહીંયા 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ મોકલી દીધો, ભાગાકારમાં છે, ઓલી બાજુ મોકલી દીધો। તો એ ખાસ ધ્યાન રાખવાનું। સરવાળા બાદબાકીની ક્રિયા હોય અથવા તો આખાનો છેદ ન આપેલો હોય તો કોઈ પ્રોસેસ થાય નહીં। એટલે મેં અહીંયા શું કર્યું? ચોકડી ગુણાકાર એટલે આખાનો છેદ શું થઈ ગયો? 6। હવે હું 6 ને બરાબરની ઓલી બાજુ મોકલી શકું। ચલો 6 ને હું ઓલી બાજુ મોકલું તો 6 ભાગાકારમાંથી ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, એટલે 2s + 3t બરાબર 6×36। આ થયું આપણું સમીકરણ 2। હવે સમીકરણ 1 ઉપરથી હું s ને કરતા બનાવી નાખું। એ સહેલું પડશે, જે સહેલું પડે એ જ કરવાનું છે। સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 ઉપરથી હું s ને કરતા બનાવું તો અહીંયા જો -t છે, બરાબરની ઓલી સાઈડ જાય તો +t થઈ જાય। તો કે s બરાબર 3 + t એને દેવાનું સમીકરણ નંબર 3। હવે સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકશું? તો કે સમીકરણ 1 ઉપરથી બનાવ્યું તો હવે મૂકશું આપણે સમીકરણ 2 માં। તો કે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા। ચલો સમીકરણ 3 ની કિંમત હું 2 માં મૂકું। સમીકરણ 2 2s + 3t બરાબર 36। તો હવે s ની કિંમત આપણી પાસે શું છે? 3 + t। તો જ્યાં જ્યાં મને s દેખાય ને આપણે શું કરશું? તો કે એની કિંમત મૂકી દઈશું 3 + t। 2 × s। ચલો s ની કિંમત શું છે? તો કે 3 + t। અલગ કલરથી એટલે લખું છું કે તમને ખ્યાલ આવે કે મેં શું કર્યું। તો કે s ને કાઢીને એની જગ્યાએ શું મૂક્યું? 3 + t + 3t બરાબર 36। ચલો 2 × 3 એટલે 6, 2 × t એટલે 2t, 2 તરી 6t 36। શું થશે? +2 + 6 એટલે કે 8, 6 + 8t બરાબર 36। 6 ઓલી બાજુ જાય તો 8t બરાબર શું થશે? 36 - 6 8t બરાબર 30 માટે t બરાબર 30/8। હવે અહીંયા છેદ ઉડે છે, કઈ રીતના? તો કે 2 માં 2 વડે ભાગ આલે। આના અડધા હું કરું તો કેટલા થાય? 15। આના અડધા કરું તો 4, એટલે t બરાબર 15/4। ચલો t ની કિંમત આપણને મળી ગઈ। તો t ની કિંમત હું સમીકરણ 3 માં મૂકી દઉં એટલે મને s ની કિંમત મળી જાય। માટે અથવા તો t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા। ચલો સમીકરણ 3 શું છે? તો કે s બરાબર 3 + t। t બરાબર આવ્યું 15/4। s બરાબર 3 + 15/4। ચલો ચોકડી ગુણાકાર કરું તો 4 તરી 12,
15 એકા 15 અને 4 એકા 4 એટલે 27/4 એ શું આવ્યું s. આમ આપણને s અને t બેની કિંમત મળી ગઈ. સમજાણો? લોપની રીત હવે તમને આવડી જવી પડે. આગળ વધીએ. ઓકે, इधर गया रे. चलो तीजी रकम जो तो के 3x - y बराबर 3 અને 9x - 3y बराबर 9. कहीं वांधो नहीं, देख लेंगे. दाखला नंबर 3 3x - y बराबर 3. शायद આવી રકમ છે, ચેક કરી લઈએ. 3x - y बराबर 3, 9x - 3y बराबर 9. चलो આ સમીકરણ નંબર 1 છે. હવે 9x - 3y बराबर 9 સમીકરણ 2. ચલો સમીકરણ 1 અથવા તો 2 ઉપરથી કોઈ પણ એકને કરતા બનાવી લઈએ. તો અહીંયા જો તો હેલું શું પડશે? તો કે સમીકરણ 1 વાળું હેલું પડશે. y ને આ બાજુ મોકલું, 3 ને આ બાજુ મોકલું તોય ચાલે ને x ને કરતા બનાવું તોય ચાલે. તો કે સમીકરણ 1 પરથી ચલો 3x - y બરાબર 3. તો કે -y બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. હવે જો 3 ને ગુણાકારમાંથી આ બાજુ મોકલો તો ભાગાકાર થાય તોય ચાલે, અને +3 ને આ બાજુ મોકલી દઉં તોય સીધું સિમ્પલ પતી જાય. જો +3 આ બાજુ આવે તો કે 3x - 3 બરાબર y. આ થઈ જાય સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકશું આપણે? સમીકરણ 2 માં, કેમ કે 1 ઉપરથી આપણે બનાવ્યું. તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો સમીકરણ 2 શું છે? 9x - 3y બરાબર 9. તો કે જ્યાં જ્યાં મને y દેખાય ત્યાં આપણે શું લખશું? 3x - 3. તો આ 9x એમ નામ માઇનસ એમ નામ 3 એમ નામ. ખાલી y ની જગ્યાએ આપણે શું લખશું? તો કે y ની કિંમત આપણને શું મળે છે? તો કે 3x - 3 બરાબર 9. 9x 3 કરી 9x, બે નિશાની સરખી તો જવાબ પ્લસ, 3 કરી 9 બરાબર 9. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે +9 - 9 એ ઉડી જાય. તો અહીંયા વધ્યું શું? તો કે 9 બરાબર 9. x નો વધ્યો, y નો વધ્યો, કાંઈ નો વધ્યો, ખાલી 9 બરાબર 9. તો જ્યારે આવું આવે ત્યારે મૂંઝાવણ નહીં. અહીંયા તમારો દાખલો ખોટો નથી, પણ જ્યારે ચલ ઉડી જાય 9 બરાબર 9 આવ્યું, 15 બરાબર 15, 21 બરાબર 21, ત્યારે ખાલી એક લાઈન લખી નાખવાની કે આ બે જે સમીકરણ છે એના અનંત ઉકેલ મળે. સમજાણો? એટલે કે સંપાતી રેખા છે. તો કે આપેલ સમીકરણ સંપાતી રેખાના છે માટે અનંત ઉકેલ મળે. સમજાણો? ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4 0.2x વત્તા 0.3y બરાબર 1.3. ચલો ઘડીએ વળીએ રકમ ફેરવવી ન પડે એની માટે આપણે રકમને આ પેજ ઉપર જ લઈ લઈએ.
ચલો રકમ શું આપી આપણને? જો પોઈન્ટ વાળા દાખલા હોય તો મૂંઝાઈ જવાનું નથી, બધું હાવ હેલું જ હોય. 0.3 y બરાબર 1.3. ચલો અહીંયા પોઈન્ટમાં આપ્યું છે એનો મતલબ શું થાય? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં શું હોય? 10. તો કે 2x ના છેદમાં 10 વત્તા 3y ના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10. હવે અહીંયા તમે જોવો તો બેનો છેદ કેવો છે? સરખો. તો આને હું આમ લખી શકું 2x વત્તા 3y ના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10. 10 ભાગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં 10 આવશે એટલે 10 10 ઉડી જાય. તો જ્યારે બેયના છેદ સરખા હોય તો એ શું થાય? ઉડી જાય. એટલે અહીંયા આપણને પેલું સમીકરણ શું મળ્યું? 2x વત્તા 3y બરાબર 13. આ સમીકરણ 1. આ તો મેં તમને સમજાવ્યું કેવી રીતના આવે. બાકી તમારે યાદ શું રાખવાનું? જ્યારે પણ પોઈન્ટ વાળો દાખલો પૂછાય, જો ત્રણ પદમાં પોઈન્ટ સંખ્યા સરખી હોય, એટલે કે અહીંયા જો એક આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા એક આંકડા પછી, અહીંયા એક આંકડા પછી, તો પોઈન્ટ કાઢી નાખવાનો. એટલે કે આવી રીતના જો બીજા સમીકરણમાં હું ડાયરેક્ટ લખું છું. પહેલા રકમ લખું 0.4x વત્તા 0.5y બરાબર 2.3. તો આમાં પોઈન્ટ દૂર કરી નાખવાનો, તો કે 4x વત્તા 5y બરાબર 23. સમીકરણ 2. સમીકરણ 1 અથવા તો 2 ઉપરથી શું કરશું આપણે? સમીકરણ 3 મેળવીશું x અથવા y ની કિંમત. તો કે સમીકરણ 1 ઉપરથી. ચાલો સમીકરણ 1 પરથી. ચલો સમીકરણ 1 શું છે? તો કે 2x વત્તા 3y બરાબર 13 પ્લસ 3y છે, બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ 3y. તો કે 2x બરાબર 13 માઇનસ 3y. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ થાય તો ભાગાકારમાં જાય છે. તો કે માટે x બરાબર 13 માઇનસ 3y ના છેદમાં 2. આને દઈશું આપણે સમીકરણ નંબર 3. ચલો હવે સમીકરણ 3 મળી જાય તો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકી દેવાની? તો કે મેં 1 ઉપરથી મેળવી છે તો 2 માં મૂકશું આપણે. તો કે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 શું છે? તો કે 4x વત્તા 5y બરાબર 23. જ્યાં જ્યાં મને x દેખાય ને આપણે શું કરશું? 13 માઇનસ 3y ના છેદમાં 2 વત્તા 5y બરાબર 23. 2 2 4. તો 2 નો ગુણાકાર આખા કૌંસ આવી છે, તો 13 2 26 3 2 6y વત્તા 5y બરાબર 23. ચલો અહીંયા સજાતીય પદ છે, એટલે કે ચલો સરખા આપેલા છે, તો -6 વત્તા 5 એટલે -1. તો કે 26 માઇનસ y બરાબર 23. માઇનસ y ને આપણે પ્લસ કરવા પડશે, તો એને હું ઓલી બાજુ લઈ જાઉં, 23 ને આ બાજુ લાવું તો શું થશે? આ 26 એમ નામ પ્લસ 23 આ બાજુ આવ્યા તો -23. માઇનસ y ઓલી બાજુ જાય તો પ્લસ y. તો આપણને અહીંયા y ની કિંમત મળી ગઈ. y ની કિંમત શું મળી આપણને? તો કે 26 માંથી 23 જાય તો y બરાબર 3. હવે જે y ની કિંમત મળી એને શેમાં મૂકવાની? તો કે સમીકરણ નંબર 3 માં. ચાલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 માં મૂકું તો કે x બરાબર 13 માઇનસ 3y ના છેદમાં 2. આ 13 માઇનસ 3 y ની જગ્યાએ શું મૂકશું? તો કે 3 3 × 9 13 માઇનસ 9 છેદમાં 2.
ચલો 13 માંથી હું 9 બાદ કરું તો કેટલા વધે? 4। चल भाई छोटा हो जा, हो जा हो जा हो जा। चल हो गया। चलो 13 माथी 9 बात करो तो કેટલા વધે? 4 ના છેદમાં 2, 2 દુ 4, તો આપણને x ની કિંમત શું મળી? 2। ચલો હવે તો તમને આદેશની રીત આવડી જવી પડે, કેમ કે આપણે ઘણા દાખલા આદેશના જોયા। ફરીથી ને જો કઈ રીતના ગણવાનું, તો કે સમીકરણ 1 ઉપરથી અથવા તો સમીકરણ 2 ઉપરથી x અથવા y ને કરતા બનાવવાના, કરતા બનાવી એને દેવાનું સમીકરણ નંબર 3। સમીકરણ નંબર 3 જો મેં 1 ઉપરથી બનાવ્યું હતું તો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકી? 2 માં। 2 ઉપરથી બનાવ્યું હોય તો 1 માં મૂકવાની, એટલે મને જો x ને કરતા બનાવ્યું છે તો y ની કિંમત મળશે, અને જો y ને કરતા બનાવ્યો હોય છે તો x ની કિંમત મળશે। એ x કે y ની કિંમત મળે એને પાછું મૂકવાનું સમીકરણ 3 માં, એટલે બીજો ચલની કિંમત મળી જાય। હવે આગળનો દાખલો જોયો। અરે યાર, ચાલો હવે વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો તે આપણે મૂંઝાવાનું છે નહીં। હવે જો બે દાખલા તમને હું સમજાવી દઉં કેવી રીતના ગણવા, તમે તમારી રીતના હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો। હજી આપણે આદેશની રીત આગળના વિડીયોમાં પણ શીખશું। ક્યાં? તો કે જ્યાં થિયરી વાળા દાખલા આવે, કુટ પ્રશ્નો આવે, એ આપણે ભણવાના થાય છે, તો એની અંદર પણ આદેશની રીતથી આપણે દાખલો સોલ્વ કરશું। હવે જો અહીંયા વર્ગમૂળ વાળી સંખ્યા છે તો હું તમને સમજાવી દઉં। ચાલો ને ગણાવી દઉં, વર્ગમૂળ વાળો ગણાવી દઉં। ચલો વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 સમીકરણ 1। વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 સમીકરણ નંબર 2। હવે તો કે સમીકરણ 1 ઉપરથી અથવા તો સમીકરણ 2 ઉપરથી, જો તમારે કન્ફ્યુઝન રહેતું હોય, ભૂલાઈ જવાતું હોય ક્યારે સમીકરણ 1 ને ક્યારેક 2, તો તમારા મગજમાં એ જ નિયમ યાદ રાખવાનો। સમીકરણ 1 ઉપરથી x ને કરતા બનાવવાનો, જે આવે એ સમીકરણ 3, સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકવાની, એટલે કાંઈ લપટ ન રહે। ચલો સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 ઉપરથી હું x ને કરતા બનાવું તો x બરાબર શું થાય છે? તો કે આ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ, ગુણાકારમાંથી ભાગાકાર, સમીકરણ નંબર 3। હવે તો કે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, ચલો સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકો તો 2 શું છે? તો કે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0। જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં જ ખાલી આપણે કિંમત ફેરવવાની છે। ચલો વર્ગમૂળમાં 3 એમ નામ। હવે x ની જગ્યાએ મારે શું લખવાનું છે? તો કે x ની કિંમત શું આપેલી છે? તો કે -√3y છેદમાં √2। આ મેં x લખી નાખ્યા, પછી છે માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0। ચલો ઉપર ઉપરનાનો ગુણાકાર થાય, નીચે નીચેનાનો ગુણાકાર થાય, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3। જ્યારે પણ બે વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર થાય અલગ અલગ હોય તો 3 ચોક 12, જો સરખું હોય તો એ સંખ્યા આખી બની જાય। અને જો બે જુદું જુદું હોય, એક વર્ગમૂળ વાળી સંખ્યા અને એક સાદી સંખ્યા, તો ગુણાકાર થાય નહીં, ખાલી બેયને ભેગા લખી નાખવાના। આ ખાસ યાદ રાખજો, ઘણી જગ્યાએ ગણતરીમાં જ્યારે આવી ગણતરી આવે ત્યારે કન્ફ્યુઝન થઈ જાય, આનો નિયમ આમાં લાગી જાય, આનો નિયમ આમાં। શું યાદ રાખવાનું?
બે વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો અંદરની સંખ્યાનો ગુણાકાર થાય, જુદો જુદો હોય તો ગુણાકાર કરીને લખી નાખવાનો, સરખો હોય તો આખી સંખ્યા કરી નાખવાની, અને એક વર્ગમૂળ વગરની સંખ્યા હોય અને એક વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો ખાલી બેને ભેગું લખી નાખવાનું. તો અહીંયા આપણે વર્ગમૂળ 3 ગુણ્યા આપણે વર્ગમૂળ 3 કરવાનું છે, એટલે કયા થઈ જાય? આખા 3 થઈ જાય છે. તો કે -3y ના છેદમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. હવે આના છેદમાં કઈ નો શું હોય? 1. ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 3y તો કે -3y. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 8, બે વર્ગમૂળ વાળી સંખ્યા તો કે 8 દુ 16, વર્ગમૂળમાં 16, 16 નું વર્ગમૂળ નીકળે, શું નીકળે? તો કે 4 -4y છેદમાં નીચે નીચેનાનો ગુણાકાર વર્ગમૂળ 2 ગુણ્યા 1 તો કે વર્ગમૂળમાં 2 બરાબર 0. વર્ગમૂળ 2 ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, 0 સાથે ગુણાય તો શું થઈ જાય? 0. -3y -4y એટલે -7y છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર 0. તો -7y બરાબર શું થાય છે? ઓલી બાજુ જાય તો 0. y બરાબર તો કે -7 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે y બરાબર શું આવશે? 0 ના છેદમાં -7 એટલે 0. चल भाई, छोटा हो जा, नहीं हुआ हो जा, नहीं हुआ हो जा, हो जा हो जा, हो गया, चलो थोड़ा सा बड़ा कर देता हूँ. चलो y ની કિંમત આપણને શું મળે? 0. તો y ની કિંમત શેમાં આપણે મૂકી દઈશું? તો કે સમીકરણ 3 માં. તો કે y ની કિંમત તમે વ્યવસ્થિત લખજો, સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 શું છે? તો કે x બરાબર -√3y છેદમાં √2. ચલો તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3, y ની કિંમત શું આવી? 0 છેદમાં √2. 0 નો ગુણાકાર વર્ગમૂળ 3 આને થાય એટલે 0 થઈ જાય, એટલે 0 ના છેદમાં વર્ગમૂળ 2 છેદમાં 2 હોય કે ગુણ્યા 2 હોય, 0 આને થાય એટલે શું થઈ જાય? 0. એટલે x ની કિંમત પણ આપણને શું મળે? 0. સમજાણું? વર્ગમૂળ વાળો દાખલો હોય તોય મૂંઝાવા નહીં, જે રીતથી આપણે ગણતા હોય આદેશની રીત એ રીતથી પ્રોસેસ કરવાની, ખાલી તમને વર્ગમૂળ વાળી સંખ્યાના સરવાળા બાદબાકી આવડવા પડે, ગુણાકાર ભાગાકાર પણ આવડવા પડે. એટલી વસ્તુ આવડે એટલે વર્ગમૂળ વાળો દાખલો પણ આવડે. હવે આગળનો દાખલો આપણે જોઈએ, એટલે કે છેલ્લો દાખલો પહેલા પ્રશ્નનો. ચલો હવે આ દાખલો હું તમને ગણાવતો નથી, હવે તમને આદેશની રીત આવડી જવી પડે. ચલો ખાલી સમીકરણ બનાવી દઉં તમને. 3x ના છેદમાં 2 -5y ના છેદમાં 3 બરાબર -2. ચોકડી ગુણાકાર 3 તરી 9x, 2 પંચા 10y, 2 તરી 6 બરાબર -2. 6 ભાગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો કે 9x - 10y બરાબર -12. સમીકરણ 1. બીજું સમીકરણ જોઈ લઈએ. x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. ચોકડી ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે 2x, 3 ગુણ્યા y એટલે 3y, 3 દુ 6 બરાબર 13 ના છેદમાં 6. 6 ઉડી જાય. કઈ રીતના? તો કે ભાગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? ગુણાકારમાં જાય તો 6 ઉડી જાય, એટલે 2x વત્તા 3y બરાબર 13. સમીકરણ 2. હવે તમે આદેશની રીતથી દાખલો આગળ ગણી નાખજો. અહીં આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. હવે જે પણ તમારા એવા મિત્રો છે ધોરણ 10ના કે જેને ખાલી પાસ થવાનો ટાર્ગેટ છે, એને ખાસ વિડીયો મોકલી દેજો, જેથી કરીને જોઈને
3 માર્ક ફાઇનલ થઈ જાય. કેટલા માર્ક? 3 માર્ક. સમજાણો? જો તમને આદર્શની રીત કમ્પ્લીટ આવડી ગયો વિડીયો જોઈને તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાર સુધી સૌને જય હિન્દ, જય ભારત.